હું ડોક્ટર દેવાલેન વોરા, પ્રોફેસર ઇન HOD ઇન ડર્મેટ ડિપાર્ટમેન્ટ ઇન એમપીસા મેડિકલ કોલેજ જામનગર. અત્યારે ખાસ એ વાત મારી જણાવવાની છે કે અમારે ત્યાં એક પોરબંદરથી ટ્રાન્સફર થઈને 20 વર્ષની દીકરી જે પોરબંદરના ગવર્મેન્ટ હોસ્પિટલમાંથી જામનગર અમારા ડિપાર્ટમેન્ટમાં આવેલ હતી, જે એસજે સિન્ડ્રોમ નામના રોગથી પીડાતી હતી, જે અત્યંત જીવલેણ બીમારી છે. અને અહીંયા આવ્યા પછી એને એનાથી પણ વધારે જે ટોક્સિક એપિડર્મલ નેક્રોલાઇસિસ છે, એનાથી પણ વધારે જીવલેણ બીમારી છે, એમાં એનું રૂપાંતરણ થઈ ગયું હતું. પછી ત્યારે એ ટોક્સિક એપિડર્મલ નેક્રોલાઇસિસમાં 80% ચામડી નીકળી જાય છે, એટલે એમાંથી એને સેપ્ટિસેમિયા થવાના ચાન્સીસ પૂરેપૂરા રહે છે. અને એનાથી મોસ્ટલી 80% મોર્ટાલિટી હોય છે કે જેમાં વ્યક્તિના ડેથ થતા હોય છે. પણ અમારા ડોક્ટરોની મહેનત, મારા માર્ગદર્શન હેઠળ અમારા જે સહાયક છે ડોક્ટર કઝોમી, SR છે ડોક્ટર ઋતુ, માનસી, રવિન્દ્ર, દેવાંગ અને એ બધાના મૃણાલી અને અમારા જુનિયર રેસિડન્ટો કે જેના 24 કલાક જોયા વગર એની સારવાર કરે છે. અને એને અત્યંત ખરાબ કે જે મોઢામાં પણ આ રોગ ફેલાતો હોય છે, કે જેમાં એને મોઢામાં ચાંદા પડતા હોય છે, એને ખાવામાં પણ તકલીફ પડતી હોય છે, પાણી પીવામાં પણ તકલીફ પડતી હોય છે, પ્લસ એને આંખમાં પણ સાવ દેખાતું બંધ થઈ જાય છે, આંખમાં પણ એને આ રોગ ફેલાતો જોવા મળે છે.